નમસ્કાર મિત્રો, આજે રાજ્યમાં અનેક વિસ્તારમાં કડાકા પડાકા સાથે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે અને કયા કયા જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે તે આગળ કયા ભારે વરસાદ પડી શકે છે તે સંપૂર્ણ માહિતી જાણીએ. રાજ્યભરમાં દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ જિલ્લાઓમાં અનેક સ્થળોએ વરસાદના ઝાપટા અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણીની સ્થિતિ પણ સર્જાઈ રહી છે. સૌરાષ્ટ્ર, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અને ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લાઓમાં પણ હળવેથી મધ્યમ વરસાદના ઝાપટા પડી શકે છે અથવા વરસાદની કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કડાકા પડાકા સાથે વરસાદને પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને ચાલવા વાહનની સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે કે મિત્રો વરસાદના દરમિયાન ખુલ્લા મેદાનમાં ઊભા ન રહો અને મોટા વૃક્ષ નીચે આશરો ન લેવો, કારણ કે વીજળીના કડાકા પડાકા સાથે વરસાદ આવી શકે છે. આવી તાજી વિશ્વની ઉત્તરી વેધર અપડેટ માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ગુજરાત.